આમ તો જો માણસો કેવા થઈ ગયા છે, કૂપન માં નામ નો નીકળી જાય ને તો પૈસા હોવા છતાંય ઘઉં ચોખા લેવા હાટુ ગરીબડા થઈ ગયા છે. સાહેબ આ મકાન લેતા જાય. હા હાલો હાલો. એ આવો મહેમાન, આવો આવો. કેમ મહેમાન ભૂલા પડ્યા? કૂપન અમારા સંબંધીમાં એક છોકરી છે ને, એની હાટુ હારો છોકરો ગોતી છે. તમારા ધ્યાનમાં કોઈ હારો છોકરો હોય ને તો કહેજો. અરે ભલા માણા, આમ તો જો આ જુવાનીઓ આજને ટેકા દે હો, કાંઈ ઘટે નહીં ભલા માણા. અહીંયા અહીં તો બેટા અહીં બેસો. જોવો આ છોકરીનો ફોટો છે. છોકરી તો બહુ સારી છે. પણ તમારા મકાન તો નળી જવાના છે. અરે આ મકાન તો અમારા જૂના છે, નવા મકાન તો પ્લોટમાં 3 માળનો બંગલો બનાવેલો છે. ઈ તો ઠીક, પણ ઘરમાં કઈ વાહન છે તમારે? અરે અમારે 2 તો થાર છે અને એક કાળો ખરપિયો છે. એલા ખરપિયો? ઈ સ્કોપિયાની વાત કરે છે સાહેબ. પ્રોપર્ટીમાં બીજું હું છે? અરે જુનાગઢમાં આંબાવાડીમાં 300 વારના 4 પ્લોટ છે અને સુરતમાં મમતા પાર્કમાં મોટા મોટા 2 બંગલા છે. અને જમીન જાયદાદ છે કે નહીં કઈ? અરે જુનાગઢ બહાર નીકળતા રોડ ટચ 6 વીઘા જમીન છે અમારે. આટલી બધી જાહો જલાલી છે તોય મફતના ઘઉં ને ચોખા ખાવા છે. કાઢે કૂપન માંથી એનું નામ. चीटिंग करता है तू। અલા તો કૂપન વાળા નીકળ્યા. ખોટી મોટી થઈ ગઈ. અરે